सवाल ये है कि ऐसे बातें तो बहुत हुई है, स्पीच भी बहुत सारे नेताओं ने बहुत कुछ दिया है, गुजरात में एक्शन कब होगा? एक्शन ही है ये, और क्या हो रहा है? लगातार एक्शन हो रहा है और आने वाले महीनों में आप देखेंगे गुजरात में पूरी कांग्रेस सक्रिय रूप से एक्शन में आएगी। और 2027 का क्या प्लान है गुजरात के लिए? 27 का भी प्लान है गुजरात के लिए, तो स्पेशल प्रस्ताव भी आ रहा है और 27 के रास्ते से 29 भी आएगा। और जो बोल रहे हैं कि नेताओं को सस्पेंड करने में आएगा जो गुजरात के संगठन में जो भाजपा से जुड़े हुए, ऐसा कोई प्लान है? समझदार को इशारा काफी है। થેન્ક યુ સો મચ. અને પવન ખેરા સાથે જે વાત કરીએ એ પ્રમાણે ગુજરાતમાં સંગઠનમાં બહુ જ મોટો ફેરફાર આવી શકે છે, સમજદાર કોઈ ઇશારા કાફી, એટલે કહ્યું છે કે ગુજરાતમાં જ્યારે અધિવેશન થયું છે, અધિવેશનમાં ગુજરાત માટે કંઈક અલગ લાવવાની વાત થઈ છે અને આ 2 દિવસના અધિવેશનમાં CWCની બેઠક હોય કે પછી આજનું અધિવેશનનો કાર્યક્રમ હોય, બંનેમાં ગુજરાતને સેન્ટરમાં રાખ્યું છે. ગુજરાતમાં જે રીતના કોંગ્રેસ આટલા વર્ષોથી સત્તાથી દૂર હતી એ સત્તામાં આવવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. કયા નેતાના માથા પર અત્યારે લટકતી તલવાર જેવું છે, કયા એવા નેતા છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, બધાને ખબર જ છે. એ બધા જ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવશે, સંગઠનને નવું બનાવવામાં આવશે, નવા ચહેરાઓને તક આપવામાં આવશે અને ગુજરાતમાં હવે કોંગ્રેસ કંઈક નવું કરવા જઈ રહી છે. सवाल ये है कि ऐसे बातें तो बहुत हुई है, स्पीच भी बहुत सारे नेताओं ने बहुत कुछ दिया है, गुजरात में एक्शन कब होगा? एक्शन ही है ये, और क्या हो रहा है? लगातार एक्शन हो रहा है और आने वाले महीनों में आप देखेंगे गुजरात में पूरी कांग्रेस सक्रिय रूप से एक्शन में आएगी। और 2027 का क्या प्लान है गुजरात के लिए? 27 का भी प्लान है गुजरात के लिए, तो स्पेशल प्रस्ताव भी आ रहा है और 27 के रास्ते से 29 भी आएगा। और जो बोल रहे हैं कि नेताओं को सस्पेंड करने में आएगा जो गुजरात के संगठन में जो भाजपा से जुड़े हुए, ऐसा कोई प्लान है? समझदार को इशारा काफी है। થેન્ક યુ સો મચ. અને પવન ખેરા સાથે જે વાત કરીએ એ પ્રમાણે ગુજરાતમાં સંગઠનમાં બહુ જ મોટો ફેરફાર આવી શકે છે, સમજદાર કોઈ ઇશારા કાફી, એટલે કહ્યું છે કે ગુજરાતમાં જ્યારે અધિવેશન થયું છે, અધિવેશનમાં ગુજરાત માટે કંઈક અલગ લાવવાની વાત થઈ છે અને આ 2 દિવસના અધિવેશનમાં CWCની બેઠક હોય કે પછી આજનું અધિવેશનનો કાર્યક્રમ હોય, બંનેમાં ગુજરાતને સેન્ટરમાં રાખ્યું છે. ગુજરાતમાં જે રીતના કોંગ્રેસ આટલા વર્ષોથી સત્તાથી દૂર હતી એ સત્તામાં આવવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. કયા નેતાના માથા પર અત્યારે લટકતી તલવાર જેવું છે, કયા એવા નેતા છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, બધાને ખબર જ છે. એ બધા જ નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવશે, સંગઠનને નવું બનાવવામાં આવશે, નવા ચહેરાઓને તક આપવામાં આવશે અને ગુજરાતમાં હવે કોંગ્રેસ કંઈક નવું કરવા જઈ રહી છે.